અમદાવાદમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હોય પ્રકારની પરિસ્થિતિ બાપુનગર અને સરસપુર પાસે અનિલ સ્ટાર્ચ વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે। આ સમસ્યાને લઈને આમરણ ઉપવાસ પર સ્થાનિકો ઉતર્યા છે। છેલ્લા 2 થી 3 મહિનાથી દૂષિત પાણીનું સામ્રાજ્ય અહીંયા છે। દૂષિત પાણીમાંથી ચાલવા માટે લોકો મજબૂર બન્યા અને અનેક લોકો બીમારીનો શિકાર પણ બન્યા છે। રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસી જતું હોવાનો રહીશો દ્વારા દાવો કરવામાં આવ્યો છે। ત્યારે 10 થી 15 વખત તંત્રને રજૂઆત કરી હોવાનો રહીશો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। પાણી ભરાવવાના કારણે આ વિસ્તારમાં દુકાનદારોમાં ગ્રાહકો પણ ઘટ્યા છે। ત્યારે સમસ્યાનું સમાધાન નહીં આવે ત્યાં સુધી આમરણ ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એક બે મહિનાથી તકલીફ થઈ રહી, હેરાન થઈ રહ્યા છે। કમ્પ્લેનો કરી, મ્યુનિસિપાલિટીમાં બધું સાહેબોને જાણ કરી છતાંય કોઈ ધ્યાન આપતી નહીં રહેતા અધિકારીઓ કોઈને। અને છેલ્લા 1-2 મહિનાથી અમે કંટાળી ગયા છે, ત્રાસ થઈ ગયો છે। બાજુમાં સ્કૂલ, છોકરાઓને બધાના તકલીફ, બધા અમારા અહીંયા એરિયાની અંદર બધા કમ્પ્લેન, પણ અધિકારીઓ સાહેબો કોઈ ધ્યાનમાં નહીં લઈ રહ્યા। અમે તો કંટાળી ગયા છીએ। લગભગ 8 થી 10 વખત કરી છે, ઓનલાઈન કરી, બધું કર્યું, મોકલ્યું છે, બધે લખીને આપ્યું છે, તો હજુ ક્યાંય ધ્યાન આપતા નથી। પરિસ્થિતિ આ પાણી રોજ સવારે ભરાય છે, 1 વાગ્યા સુધી, 1-2 વાગ્યા સુધી ભરાયેલું રહે છે ને પછી જતું રહે છે। ડેલી બીજ છે। આ તો ઘણા ટાઈમથી, હમણાં હું બીમાર હતો એટલે મને ખ્યાલ નથી, પણ જો કે 2-3 મહિના તો થઈ ગયા। વેપારી ધંધા સવારે 1-2 વાગ્યા સુધી કોઈ ધંધો થાય નહીં, 2 વાગ્યા પછી જે ધંધો થતો હોય થોડો ઘણો થાય ને પછી ઘરે જતા રહીએ રાતે 10 વાગે। પાણીના હિસાબે જ ને, ગ્રાહક ના આવતું હોય ના આવે નહીં। આ 10-15 દિવસથી આ પાણી ભરાય છે। અમને બહુ પરિસ્થિતિ, ઘરની બહાર નીકળી નહીં શકતા, પાણી ઉભરાય ઘરની અંદર આવે છે। બસો જાય, સાધનો જાય તો ચાલક ઘરમાં આવે છે, મરલાયક છે। અમારે પણ પાણીની વાસ્તે અમે બીમાર પડીએ છીએ। શિયાળો ચાલી રહ્યો છે તો ચોમાસા જેવી પરિસ્થિતિ અમારે ઉભી થઈ છે। અમારે ઘરમાં પાણી આવી જાય છે ચાલકમાં, અમારે કેવી રીતે આ સહન કરવું? આવું કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે પણ હજુ કોઈ આવતું જ નથી। 2024 થી મારી ઓનલાઈન ફરિયાદો, વોટ્સઅપ ફરિયાદો, લેખિત ફરિયાદો આપીને છેલ્લે ઓફિસરોને ગ્રુપ મળતા આજ સુધી અનિષ્ટાટ વિસ્તારમાં કોઈ ઓફિસરે મને ફોન નથી કર્યો કે નથી આ બાજુ જોવા આવેલા। ગંદા પાણી એટલા અત્યારે હાલ સતત આજની તારીખે 22/1/2025 હું ત્યાં અત્યારે જે ડિબેટ આપી રહ્યો છું, અત્યારે હાલ પાણી ચાલુ જ છે ગટરનું। અને મીડિયાના એટલા સાથ સહકારથી અમે આજે અમદાવાદ શહેરને બતાવવા માંગીએ છીએ કે અનિષ્ટાટ વિસ્તારની પરિસ્થિતિ શું છે। સર, નાના બાળકો, મોટા છોકરાઓ, મોટા વડીલો પાણીની અંદર ચાલી શકતા નહીં, એમને દવાખાના કે કાંઈ જવું હોય તો તકલીફ પડે છે। આમ વિસ્તારના ઇન્ડિયા કોલોની, બાપુનગર, નિકોલની બધી જ પ્રજા કાલુપુર જવાનો અમારો ઠક્કરનગરનો મેઇન રોડ આ હોય, સરસપુર શાળા નંબર 11-12 મ્યુનિસિપાલિટી, અમારા નાના બાળકો સ્કૂલે છેલ્લા ઘણા ટાઈમથી જઈ શકતા નથી। કોઈ ના સાંભળતા અમે આ મરણ ઉપવાસ પર આજથી બેઠેલા છીએ। અમારી ફરિયાદનું નિવારણ નહીં આવે ત્યાં સુધી અમે આ મંડપ છોડવાના નથી। અનિષ્ટાટ વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી 1.5 મહિનાથી ઓનલાઈન, લેખિત, મૌખિક કોર્પોરેટના બધાને અમે જાણ કરેલી છે। આનું સોલ્યુશન અધિકારીઓ આવે છે, આઈને જોઈને જતા રહે છે, કોઈ જાતનું આનું સોલ્યુશન લાવતા નથી। અને જે રાહદારી રસ્તા પર જે પબ્લિક બચારી આટલી બધી હેરાન થાય છે, અમે એ લોકોને ઘણી, કાલે અમે પીઆઈ સાહેબ જોડે બેઠા, અમને 2 કલાકે અમે 1.5 મહિનામાં તમે સોલ્યુશન ના લઈ શકતા હોય તો તમે 2 દાડામાં ક્યાંથી લઈ શકો? જેમ બને એમ તે રોડ ઉપર જે પાણી ઉભરાયેલું છે એને તાત્કાલિક સોલ્યુશન આવે એવી અમારી અપેક્ષા। 1.5-2 મહિનાથી આ વિસ્તારની અંદર કેટલું ગંદુ પાણી આવ્યું। વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાંય ચાલીના રહીશોએ અરજીઓ કરી છે, એના હું પુરાવા સાથે આપી શકીશ। આ તમામ અરજીઓ કમિશનરની મારીને ઓનલાઈન અરજીઓ સાથે પુરાવા આપી શકીએ છીએ। ના છૂટકે અધિકારીઓ વધારે કરતા લોકોના બદલીઓ કરી નાખે છે। આટોથી અને જો કપડા સમયને દુઃખ ચાલે કેવું પડે છે, આ ભાજપના શાસનમાં કોર્પોરેટના બજેટોના કામ નથી થતા। આ ગંદા પાણીમાં પબ્લિક જાય પણ કુંભકર્ણની છૂટેલી આ સરકારને જગાડવા માટે ચાલીના રહીશોએ ના છૂટક્યા છે, અપવાસ ઉપર બેઠું। આનાથી શરમજનક કઈ ઘટના હોય?